અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં જે બે બાળકીઓના શંકાસ્પદ મોતની જે ઘટના સામે આવી તે હવે માત્ર એક અકસ્માત કે કોઈ ફૂડ પોઈઝનિંગનો કિસ્સો નથી રહ્યો અને પોલીસ તપાસની સોય હવે પરિવારના સભ્યો પર ટકી રહી છે। શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં જે ઘટના બની તેના પડઘા હવે સમગ્ર ગુજરાતમાં પડી રહ્યા છે। 6 એપ્રિલની એ રાત જ્યારે ઢોસાના ખીરું જે બનાવ્યા બાદ હવે જે હસતો પડતો પરિવાર વેર વિખેર થઈ ગયો। હવે પોલીસને કંઈક એવું મળ્યું છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો। જેને શરૂઆતમાં આપણે ઝેરી ખીરું સમજતા હતા તે હવે ઝેરી સાજિશ તરફ ઇશારો કરી રહ્યું છે। જી હા, બિલકુલ, પોલીસ તપાસની સોય હવે પરિવારના સભ્યો પર ટકી છે। શું પિતા કે શું માતા કે પછી ઘરનું કોઈ બીજું, કોણે આ માસૂમ બાળકીઓનો ભોગ લીધો તે સવાલ અત્યારે ગુજરાતના એક નાગરિક પૂછી રહ્યો છે। સૌ પ્રથમ વિગતવાર વાત કરીએ ઘટનાની તો ચાંદખેડાની જે મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલભાઈ પ્રજાપતિ, જે ગયા રવિવારની સાંજે સ્થાનિક ઘનશ્યામ ડેરીમાંથી ખીરું લાવે છે અને ઘરમાં ઢોસા બનાવવામાં આવે છે। પરિવારે સાથે બેસીને ભોજન લે છે, પણ કોને ખબર કે આ ભોજન પરિવારનું છેલ્લું પારિવારિક ભોજન બની જશે। થોડીક જ વારમાં 4 વર્ષની બાળકી અને માત્ર 2.5 મહિનાની દીકરીની તબિયત લથડે છે। જોતામાં બંને બાળકીઓનો જીવ જતો રહે છે। શરૂઆતમાં તો ડેરીના ખીરા પર સવાલો ઉઠ્યા, ફૂડ વિભાગે દરોડા પાડ્યા, નમૂના લીધા। જેમ જેમ આ કેસની કડીઓ જોડાતી ગઈ તેમ તેમ પોલીસને આખી વાત પચી નથી રહી। શું ખરેખર માત્ર ખીરું ખાવાથી કોઈનું મોત થઈ શકે? આ સવાલ જ તપાસનો ટર્નિંગ પોઈન્ટ બન્યો, કેમ કે જે હિસાબથી જે ડેરી માલિક છે તેની તપાસ કરવામાં આવી હતી અને એના પછી તમને જણાવી દઈએ કે 150થી વધુ પોલીસે લોકોના નિવેદનો લીધા છે, જે એ સમયે એ જ દિવસે એ જ ડેરીમાંથી ખીરું લઈને ગયા હતા અને કોઈના પણ ઘરે કોઈ પણ પ્રકારની તકલીફ કે કોઈ બીમારી થઈ નથી। તો સવાલ અહીંયા પોલીસને એ પૂછ્યો કે શું આ એક જ પરિવારને આવી તકલીફ શા માટે થઈ? ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ જ્યારે જયેશ મકવાણા અને તેમની ટીમ આ કેસની દિવસ રાત એક કરીને તપાસ કરી રહી હતી અને પોલીસના જણાવ્યા અનુસાર તમને જણાવી છે કે અત્યારે પરિવારના 4 સભ્યો અત્યારે શંકાના દાયરામાં છે અને સૌથી મોટો ખુલાસો એ છે કે માતા અને પિતા બંનેના બ્લડ સેમ્પલ્સમાં એક જ પ્રકારનું ઝેરી તત્વ મળી આવે છે। હા, બિલકુલ, આ માત્ર ફેરફાર જ નહીં, હવે સવાલ અહીંયા એ ઉઠે છે જો ખીરું ઝેરી હતું તો શું બેક્ટેરિયા આટલા ઘાતક હોઈ શકે? પીઆઈ મકવાણાનું સ્પષ્ટ માનવું છે કે ખીરું જો ફ્રીજમાં રાખેલું હતું તેની રાંધીને ગરમ કરવામાં આવે તો મોટાભાગના બેક્ટેરિયા નાશ પામી જતા હોય છે। માત્ર ખીરું ખાવાથી કોઈના મોત નીપજવા એ ડૉક્ટરોના પણ ગળે જે છે વાત ઉતરતી નથી। આનો સીધો અર્થ એ છે કે ખોરાકમાં બહારથી કંઈક એવું ભેળવવામાં આવ્યું હતું જે જીવલેણ હતું। થોડા સમય પહેલાં પણ આપણે જે તપાસમાં જોયું કે જે ડાયરી મળી આવી હતી ને એમાં પુત્ર પ્રાપ્તિ માટે જે છે માતા દ્વારા લખવામાં આવ્યું હતું। એટલે કે ક્યાંક ને ક્યાંક અહીંયા સવાલ એ પરિવાર પર પણ ઉઠે છે, કેમ કે 2 દીકરીઓ હતી અને તો એક પુત્રની લાલચમાં કે આવું ઘટનાક્રમ બનાવવામાં આવ્યો છે, હત્યા કરવામાં આવી છે, સવાલ અત્યારે ચાલી રહ્યો છે। હાલ પોલીસ ટેકનિકલ અને જે સાયન્ટિફિક પુરાવાઓને ભેગા કરીને અત્યારે તપાસ કરી રહી છે અને તેમનું કહેવું છે કે અત્યારે સીધા કોઈ આરોપીઓને ગણી શકાય નહીં, પણ પતિ પત્ની જે સંડોવણી અથવા પરિવારના કોઈ અન્ય સભ્યોના કૃત્યની સંભાવના અત્યારે નકારી શકાતી નથી। 4 વર્ષની જે દીકરી છે તેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ હજુ બાકી છે અને તેનો રિપોર્ટ જ આ કેસનો અંતિમ રહસ્યનો પડદો ઉઠાવશે તેવું લાગે છે। પોલીસ અત્યારે મનોવિજ્ઞાનની ઢબે પરિવારની પૂછપરછ કરી રહી છે। જો આગામી દિવસોમાં સત્ય બહાર નહીં આવે તો પોલીસ કોર્ટની મંજૂરી લઈને તમામ શંકાસ્પદો લઈને લાઇ ડિટેક્શન ટેસ્ટ પણ કરાવી શકે છે। જી હા, દરેક પરિવારના સભ્યોનો લાઇ ડિટેક્શન ટેસ્ટ પણ જે છે આ કેસમાં થવા જઈ રહ્યો છે। આ કેસમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે સામાન્ય રીતે પરિવાર ફરિયાદી બનતો હોય છે, પણ અહીં જો પુરાવા મળશે તો પોલીસ પોતે ફરિયાદી બનશે। આ હત્યાકાંડની બિલકુલ સાચું સાંભળ્યું તમે, પોલીસ આ ફરિયાદી બનવાનો અત્યારે આમાં નિર્ણય લેવામાં આવ્યો છે જો પુરાવા એકત્રિત થયા તો, અથવા આની અંદર જોવા જઈએ તો અપરાધ મનુષ્યવધનો ગુનો પણ દાખલ કરવામાં આવશે। શું કોઈ પારિવારિક ઝઘડાનું પરિણામ છે કે શું કોઈ આર્થિક તંગી કે માનસિક અસ્થિરતાનો કિસ્સો? પોલીસ આ તમામ સવાલો પર અત્યારે જે છે તપાસ કરી રહી છે કે પછી આનું કોઈ પાછળનું કારણ એવું કોઈ રહસ્યમય છે જે હવે લોકોની સામે આવવાનું બાકી છે। ચાંદખેડામાં લોકોમાં અત્યારે 2 માસૂમ બાળકીઓને લઈ અત્યારે ન્યાયની માંગ ચાલી રહી છે। લોકો માંગ કરી રહ્યા છે આની પાછળનું સત્ય બહાર લાવવામાં આવે અને જો કોઈ દોષી છે, જો કોઈ અપરાધી છે તો તેને તાત્કાલિક ધોરણે પકડી લેવામાં આવે। પોલીસ અત્યારે એકાએક કડી જોઈને અત્યારે સાયન્ટિફિક રિપોર્ટ્સની રાહ જોઈ રહી છે અને આ મામલે જે પણ અપડેટ આવશે તે અમે આપના સુધી પહોંચાડતા રહીશું। આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।